રાજકોટના કુવાડવા પાસે આવેલા કૃષ્ણા વોટર પાર્કના માલિક દ્વારા પુત્રીના લગ્ન પ્રસંગે એક ખાસ પ્રકારનું આયોજન કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે. કૃષ્ણા વોટર પાર્કના માલિક સુરેશભાઈએ પોતાની પુત્રીના લગ્ન પર શહેરની જુદી જુદી સંસ્થાઓના બાળકો તેમજ વૃદ્ધો ભોજનની સાથે વોટર પાર્કની મજા માણી શકે તેવું આયોજન કર્યું હતું, જેમાં શિવરાત્રીના પાવન પર્વ પર 1500 જેટલા વૃદ્ધો અને બાળકોને નિઃશુલ્ક ભોજન કરાવ્યું હતું. સુરેશભાઈના પરિવારે જાતે જ ભોજન પીરસીને સમાજને માનવ સેવાનો અનોખો સંદેશ આપ્યો છે. અમારું રિસોર્ટ કુવાડવા કૃષ્ણા વોટર પાર્ક એન્ડ રિસોર્ટ આવેલું છે. અમારી લાડલી દીકરી જે ના લગ્ન 26 તારીખે હતા, એ અનુસંધાને અમને ઈચ્છા હતી કે અમારા રિસોર્ટમાં અંધ, મેન્ટલ, વૃદ્ધો, બાળકો એમ કરીને 1500-2000 ની સંખ્યા સાથે અમે અમારી જાતે આખું કુટુંબ, મારા દીકરા સંજયભાઈ, એનો દીકરો પ્રયાણભાઈ, ફેમિલી સાથે બધાને પ્રેમથી હાથે પીરસી અને જમણવાર અને એન્જોય કરાવવા માટેનો સંકલ્પ અમારો હતો ને લગભગ 1500 થી 2000 સંખ્યાને આજે મહાશિવરાત્રી જેવો મોટો તહેવાર હોય, શંકર ભગવાનની કૃપા હોય, અમારા કુટુંબ ઉપર ઈશ્વરની કૃપા છે. એ કૃપા સ્વરૂપે આ અમે જમણવાર અને છોકરાઓને એન્જોય કરવા માટેની બધી વ્યવસ્થા ગોઠવી અમે હાજર રહી અને બધાને ખૂબ ખૂબ પ્રેમથી અમારી હાથે અમે જમાડ્યા. અમારી હોટલ અને વોટર પાર્ક આવેલું છે, ત્યાં અમે જમવાનું રાખ્યું છે. એમનેમ તો આપણે જમાડતા જોઈએ, પણ ખુશીના અવસરથી આપણે બધા બાળકો, યુવાઓ બધાને જમાડીને સેવા કરીએ છીએ. ગ્રુપમાં મહારાજ બેબીના મેરેજના લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગ નિમિત્તે અમને એવી પ્રેરણા થઈ કે આપણે રાજકોટની જે જુદી જુદી સંસ્થાઓ છે, એ દરેક સંસ્થાઓ વૃદ્ધાશ્રમ છે, અંધાશ્રમ છે, સિનિયર સિટીઝનો છે, પ્લસ મેન્ટલ ચેલેન્જ બાળકો છે, એવી 24 જેવી સંસ્થાઓ રાજકોટના સરાઉન્ડિંગ એરિયામાં આવેલી છે. એ બધા જના 1000 થી 1200 ની આજુબાજુ જે મેમ્બર્સ ને બાળકો છે, એ બધા માટે થઈને આજે શિવરાત્રી નિમિત્તે ભોજનનું રાખ્યું છે. સાથે સાથે વોટર પાર્કની પિકનિક ને એ બધું માણી શકે અને આવી પ્રેરણા આપણા સમાજમાં જાય. અને આપણે લગ્ન પ્રસંગમાં તો દરેક ડેસ્ટિનેશન મેરેજને આ તેન ક્રેઝ હોય છે, પોતપોતાની શક્તિ પ્રમાણે ખર્ચો અને બજેટ કરતા હોય છે, પણ એમાંય સમાજમાં એક સારી પ્રેરણા જાય કે આપણે થોડોક ભાગ કાઢી અને આપણા પરિવાર, જે માનવ સમાજ છે, જે જુદી જુદી રીતે દુઃખી છે અથવા સમાજ હારે ભળી નથી શક્યા, તો એ લોકોને આપણે ઇન્વાઇટ કરીને આપણા મહેમાન બનાવીએ. તો આજે અમને આવો પ્રેરણા થઈને આજે અમે એ લોકોને અમારા મહેમાન બનાવ્યા. એ લોકોને ધામધૂમથી ઢોલ નગારાથી સ્વાગત કર્યું, કંકુ તિલક કર્યા અને બધાને પ્રેમથી આજે શિવરાત્રી છે તો ફરાળી ભોજન એ લોકોની ઈચ્છા પ્રમાણે બધી સંસ્થાઓને પૂછીને આજે અમે એને ભોજન કરાવ્યું. અને જે અમારા મહેમાન બન્યા એ અમારું અમે સદભાગ્ય સમજીએ છીએ. અમદાવાદમાં મણિનગરના